સિટીમાંથી અલગ અલગ રાજ્યમાંથી ઘણા બધા રાજાઓને ભેગા કર્યા ત્યાં રાજસભાની અંદર અને કહેવામાં આવ્યું કે રાજાની દીકરી સાથે મેરેજ કરવાના છે. હવે એના માટે સારો ચોઈસ કરી રહ્યા છે મુરતીઓ, સારો છોકરો મતલબ આપણે દમન એચિવ કરવા માટે. હા લીડર બધા કે છે. હવે એની અંદર એવું થયું જેટલા બેઠેલા બધાના મોઢામાં પાણી આવી ગયું. પાણી આવી ગયું મતલબ કે રાજાની દીકરી સાથે મેરેજ કરવાનું મતલબ મજા આવે કે ના આવે? આવે કે ના આવે? હા યા ના? તો એ સમયે પણ એવું થયું કે રાજ દરબારની અંદર જેટલા બેઠેલા બધાને એવું જબરજસ્ત મોટિવેશન આવી ગયું કે યાર 100% આપણો ચાન્સ, મેરા નંબર આ ગયા. બરાબર. તો રાજાએ કીધું કે મારી દીકરી સાથે હું મેરેજ તો કરાવીશ, પણ મેરેજ કરાવતા પહેલા એક મારી શરત છે. અને શરત એ છે, આપણા જ ગામની અંદર એક નદી છે, આ કિનારા પરથી સામેના કિનારા ઉપર જે તરતો તરતો જાય અને ફર્સ્ટ વિનર થાય એને હું એચિવ મતલબ મેરેજ કરાવીશ. સરે કીધું ને કે ફર્સ્ટ વિજેતા કોણ બનશે, હા ફર્સ્ટ એચિવ કોણ બનશે. તો બધા તૈયાર થઈ ગયા? થઈ ગયા કે નહીં? હા યા ના? બધા રેડી છો આજે પણ? ઓકે. કેવી રીતના બધા રેડી હતા? બધા ખુશ થઈ ગયા કે યાર રાજાએ તો આટલી મસ્ત આપણાને ચાન્સ આપ્યો અને સામેના કિનારે જવું એમ ફરક શું પડવાનું, ચડતા ચડતા નીકળી જવાશે. બધા ખુશ થઈ ગયા, ચલો આપણાને પણ મોકો આવ્યો. હવે રાજાએ એવું કીધું કે આ તળાવની અંદર 25-50 મગરમચ્છ નાખી દો. હવે મેં કીધું સુરસુડિયું. હવે કેવી રીતના જવું સામે? હા અહીંયા તો બધાએ બોલ દીધું કે મારે દમન એચિવ કરવું છે. ઘરે જઈને બહુ બધા ભારતનાટ્યમ થશે, કોબરા મળશે માટે, ઘરેથી બી મળશે, બહારથી બી મળશે, બંને જગ્યાએ ઘરવાળી બી બોલશે, બહારવાળી બી બોલશે. હા એટલે દિવાળીનો ટાઈમ આવી રહ્યો છે, બરાબર છે. તો કેસે હવે અત્યારે ફિલ્ડમાં નહીં જવાનું. ઘણા લોકો પ્લાન કરવા જશે, ઓબ્જેક્શન આવશે, સામેથી રિજેક્શન આવશે, બહુ બધી તકલીફો આવશે. બરાબર. હવે મગરમચ્છ નાખેલા. હવે સ્ટોરી પર જઈએ. હવે બધા ટેન્શન, જેટલા ત્યાં રાજાઓ બહાર વિદેશથી આવેલા હતા, બીજા બધા રાજ્યમાંથી આવેલા હતા, બધા ટેન્શનમાં કે સાલું જવું કેવી રીતના? હવે તરતા તો આવડે છે પણ સામેના કિનારે જવું કેવી રીતના? રાજા બી ટેન્શનમાં કે સાલું હવે કોણ? કોઈ માયકાલાલ નથી, કોઈની અંદર કોઈ કેપેસિટી, કોઈ તાકાત લાગતી નથી. એવામાં એક વ્યક્તિ અંદર પડ્યો, ધબાક લઈને ધબાધબ 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 અને ક્રોસ કરીને સીટ કિનારા પર આવી ગયો. બધા ખુશ થઈ ગયા કે આ શું ડેરિંગ છે, શું જજ્બા છે, શું ડેરિંગ છે આ વ્યક્તિ, આ મર્દાનગી છે એની અંદર. અને એ વ્યક્તિ જેવો કિનારા પર ઉભો થયો ને, સીધો ઉભો થઈને બોલે ચાલો ધક્કો કોઈ એમાં. અગર દમન એચિવ કરવું છે તો ચાહે અહીંયાથી નીકળ્યા પછી કેટલી બી રિજેક્શન આવે, કેટલા લોકો ના પાડે, કેટલી બી તકલીફ આવે, કદાચ કોઈ કહે કે મારે નથી કરવું, ઘરેથી પ્રોબ્લેમ આવે, બહારથી પ્રોબ્લેમ આવે, એક બી મગરમચ્છ દેખાવો જોઈ લે, લક્ષ્ય એક જ છે દમન એચિવ કરવું. All the best, Great India!